મનુષ્ય યોનિના 16 સંસ્કાર છે ને એ 16 સંસ્કારમાંથી આ એક સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર. માના ઉદરમાં વિકસિત થઈ રહેલું બાળક એ અજ્ઞાન નથી, એ કોઈ સામાન્ય નથી. એ બધું જ સાંભળે છે, બધું જ સમજે છે, બધું જ જાણે છે. એ સમયે જ્યારે એનું ઘડતર થઈ રહ્યું છે, એ ઘડતરના સમયે એને સારું જ્ઞાન આપવું, સારા સંસ્કાર આપવા, સારું સિંચન કરવું એ મા બાપની ફરજ છે. પુરાણોની કથાને યાદ કરો. જીજાબાઈનો દીકરો શિવાજી મહારાજ, આખું જગત આજે જેને યાદ કરે છે. તમે મહારાષ્ટ્રમાં જાઓ, ઠેર ઠેર તમને શિવાજીના પાડિયા જોવા મળશે. આખું મહારાષ્ટ્ર જેને માનવાચક શબ્દોથી જેને ઉચ્ચારણ કરીને બોલાવે છે, છત્રપતિની જેને પદવી મળી છે, એ શિવાજી મહારાજના જીવનમાં તમે ક્યારેક એનું ચરિત્ર વાંચજો તો ખબર પડશે કે જેને રણનો ઉંદર જેને કહેવાય, મુગલો જેને પકડવા દોડા દોડ કરતા હોય પણ શિવાજી મહારાજ કોઈના હાથમાં ના આવે. મુગલો જેની સામે યુદ્ધ કરતા થરથર ધ્રુજવા લાગે, એ શિવાજી મહારાજની માએ શિવાજીને એવું તે શું આપ્યું હશે કે જેનો દીકરો આટલો મહાન બની ગયો? તો જીજાબાઈએ એક જ વસ્તુ આપી છે. જ્યારે શિવાજી જીજાબાઈના ઉદરમાં વિકસિત થઈ રહ્યા છે અને એ સમયે જીજાબાઈએ રામાયણ, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા, મહાભારત જેવા શાસ્ત્રોનું વાંચન કર્યું. તો આજે એનો દીકરો, આખો સમાજ જેને યાદ કરે છે. જરૂરી છે એ બાળકનું જ્યારે ઘડતર થઈ રહ્યું છે ત્યારે તો ખાસ એને સારા સંસ્કારો આપીએ, સારા વાક્યો આપીએ, સારા દ્રષ્ટાંતો આપીએ. આવશ્યક છે ગર્ભ સંસ્કાર. એ બાળકનું જે જીવન નક્કી કરે છે કે એનું જીવન કેવું બનશે. દેહુતી માએ પોતાના પતિની પાસે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ બધું જ જ્ઞાન પોતાના ઉદરમાં વિકસિત થઈ રહેલા બાળકને દેહુતીમાં આપી રહ્યા છે. શુકદેવજી વર્ણન કરે, પરીક્ષિત 9 માસ પરિપૂર્ણ થતા લાભ પંચમી, કારતક સુદ પાંચમ, જે દિવસે ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. માં શબ્દ ક્યારે થાય? ચંદ્રની બિંદી ઉપર લાગતા મુખ ખુલી જાય તે માં. અષ્ટ સખાઓ જે કહે છે, યહ ધન ધર્મ હિતે પાયો યશોદા મૈયા, યહ ધન ધર્મ હિતે પાયો. અષ્ટ સખાઓ યશોદાને કહે છે, યશોદા તે એવું કયું પુણ્ય કર્યું છે કે જગતનો બ્રહ્મ તારી ગોદમાં ખેલે છે? તે માં. શુકદેવજી વર્ણન કરે, રાજા કારતક માસ શુક્લ પક્ષ પંચમી તિથિ લાભ પંચમીના દિવસે ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થતા બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. માએ બીજ સંસ્કાર આપ્યા, ગર્ભ સંસ્કાર આપ્યા અને બાહ્ય સંસ્કાર પણ આપ્યા. પોતાની પાસે જે જ્ઞાન હતું એ બધું જ પોતાના બાળકને આપી દીધું. દીકરો યુવાન બન્યો. આજે દેહુતીમાં પોતાના પુત્રની પાસે માંગવા ગયા છે. આપણે આપણા દીકરા દીકરીઓની પાસે માંગીએ છીએ, પણ આપણે શું માંગીએ છીએ? બેટા 200 હાલજે, 500 હાલજે, 1000 હાલજે, 2000 હાલજે. કારણ આપણે એના જન્મતાની સાથે એની જોડે રૂપિયાનો જ વ્યવહાર કર્યો છે. જન્મ થયો ને નરસે માગ્યો વધામણીનો પૈસો, નિશાળમાં એડમિશનનો પૈસો. આખી જિંદગી આપણે એને રૂપિયા જ હાલાલ કર્યા છે, તો આપણે એની જોડે રૂપિયા જ માગીએ છીએ. બેટા 2000 હાલજે, 5000 હાલજે, 10,000 હાલજે.
આજે દેહુતી માં પણ પોતાના દીકરાની પાસે માગવા ગયા છે, બેટા હું બહુ જ જિજ્ઞાસાથી તારી પાસે આવી છું, બેટા એક રસ્તો મારા માટે બહુ અઘરો છે. કયો રસ્તો? જે આપણા બધાયના માટે અઘરો છે. દેહુતી માએ ભગવાન કપિલને કીધું છે, બેટા જિજ્ઞાસાયમ પ્રકૃતે પુરુષ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠ સમૃત્યુ સંસાર તરો કુઠાર. બેટા મારા માટે એક રસ્તો બહુ અઘરો છે, જે રસ્તો આપણા બધાયના માટે અઘરો છે. કયો રસ્તો? સમૃત્યુ સંસાર તરો કુઠાર. આ સંસાર સાગરને કેવી રીતે પાર કરવો, એ રસ્તો આપણા બધાયના માટે અઘરો છે.